નમસ્કાર મિત્રો, હું ભાવેશ. આપણે યુટ્યુબ ચેનલ બોલો પાઈમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બે એવી સંખ્યાઓ લઈ અને જોવાનું છે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં કઈ સાઇન ક્યાં આવે, બરોબર, અને કઈ રીતના છે સાદુરૂપ છે આપી શકાય. તો અંત સુધી બન્યા રહેજો. અહીંયા મેં પહેલા સરવાળા માટે લખ્યું છે, ત્યારબાદ બાદબાકી, પછી ગુણાકાર અને ભાગાકાર. તો અહીંયા થોડીક સાઇન છે એ મેં લખી છે કે જો બે વખત માઇનસ આવતો હોય, બરોબર, તો શું થાય તો કે બે વખત માઇનસ હોય તો સંખ્યાનો છે એ સરવાળો કરવાનો, અને જે સાઇન અહીંયા હોય, બરોબર, બે વખત માઇનસ આવ્યું છે તો સાઇન કઈ આવશે તો કે જે જવાબ આવશે એ માઇનસ આવશે. ત્યારબાદ બંને વખત જો પ્લસ હોય અને સરવાળો કરવાનો હોય તો જવાબ છે એ પ્લસ આવશે. મતલબમાં બે સંખ્યાનો સરવાળો કરવાનો અને જવાબ છે એ પ્લસ આવશે, બરોબર. જેમ આ બાદબાકીમાં હતું, બરોબર, કે બે સંખ્યા છે એ માઇનસ હોય અને વચ્ચે સરવાળો હોય તો બેયનો સરવાળો થશે અને જવાબ છે માઇનસ આવશે. જ્યારે એક માઇનસ હોય, એક પ્લસ હોય, અથવા તો એક પ્લસ હોય અને બીજી સંખ્યા છે માઇનસ હોય, તો અહીંયા છે બે સંખ્યામાંથી જે કોઈ એક મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા છે બાદ કરવાની, અને જે મોટી સંખ્યા હોય એની છે નિશાની આવે, બરોબર. થશે બાદબાકી, પણ જે સંખ્યા મોટી હોય એની નિશાની આવશે. અહીંયા આપણે ઉદાહરણ છે એના દ્વારા છે સમજીએ. તો અહીંયા બે માઇનસ છે અને બંનેનો કરવાનો છે સરવાળો, બરોબર. આ ચારેયમાં સરવાળો કરવાનો છે. -2 -4 બેનો સરવાળો. હવે આ સંખ્યા માઇનસ છે અને આ સંખ્યા માઇનસ છે. જો બંને માઇનસ છે તો થશે શું તો કે બેનો સરવાળો થશે અને નિશાની છે એ બેમાં માઇનસ છે એટલે માઇનસ નિશાની છે એ આવશે. તો અહીંયા હું લખું કે -2 અને -4 એટલે થશે સરવાળો, એટલે કેટલી થાય તો કે 6 થાય, બરોબર. પણ કેવા આવે તો કે માઇનસ આવશે, કેમ કે બંને માઇનસ સંખ્યા છે એટલા માટે. ત્યારબાદ એક +2 છે અને બીજું 4 છે. હવે જ્યારે +2 અને 4 હોય તો આ તો સામાન્ય છે, બરોબર. 2 અને 4 કેટલા થાય તો કે 6 થાય. બંને છે પ્લસ છે, આપણે સરવાળો કરવાનો છે. તો શું થાય તો કે સરવાળો થાય, બંને સંખ્યાનો સરવાળો થાય અને નિશાની કઈ આવે તો કે જે અહીંયા બંને પ્લસ છે એટલા માટે પ્લસ આવે. તો અહીંયા પ્લસની સાઇન મેં લખી નથી. ત્યારબાદ -2 છે અને 4 છે, બરોબર. તો એક માઇનસ છે અને એક પ્લસ છે. જ્યારે આવું આવે ત્યારે હંમેશા બાદબાકી કરવાની. તો 4 માંથી તમે 2 બાદ કરો તો 2 વધે, અને એ કેવા આવશે તો કે 4 છે મોટી સંખ્યા છે એટલે નિશાની છે એ પ્લસ આવશે. તો અહીંયા જવાબ છે એ 2 આવશે. હવે જુઓ, એક માઇનસ હતી, એક પ્લસ હતી, તો આપણે શું કર્યું તો કે બાદબાકી કરી. 4 માંથી આપણે 2 બાદ કર્યા અને મોટી સંખ્યાની નિશાની એટલે નિશાની આવશે પ્લસ, અને મેં અહીંયા પ્લસ લખેલ નથી, બરોબર. આપણે પ્લસ છે એ નથી લખતા એટલા માટે અહીંયા એમનો 2 રાખેલ છે. ત્યારબાદ 2 અને -4, તો અહીંયા બાદબાકી થશે. તમે 2 માંથી 4 બાદ કરો અથવા તો 4 માંથી 2 બાદ કરો, બરોબર. જવાબ આવશે એ 2 આવશે. અને સાઇન કોની આવશે તો કે સાઇન છે એ મોટી સંખ્યાની આવશે. તો 4 છે એ મોટી સંખ્યા છે, તો અહીંયા જવાબ આવશે -2. 4 માંથી 2 બાદ કરો એટલે 2 અને સાઇન છે માઇનસ ની આવશે. તો આવી રીતના સરવાળાની કોઈ પણ સંખ્યા આવી હોય, બરોબર, બંને માઇનસ હોય, બંને પ્લસ હોય, અથવા તો એક માઇનસ અને એક પ્લસ હોય, તો આવી રીતના છે સાદુરૂપ દેવાનું થાય. ત્યારબાદ આપણે બાદબાકી માટે જોઈએ. તો -2 છે, -4 છે. હવે -2 એમાંથી માઇનસ કરવાનું છે, તો માઇનસ છે, બરોબર. અહીંયા છે આ +4 થઈ જશે. એટલું સાદુરૂપ આપણે આપીએ તો +4 થાય. હવે આ +4 અને -2 અહીંયા છે હું કરી આપું, બરોબર. -2 અને આ માઇનસ છે પ્લસ થશે. અહીંયા ગુણાકારનો નિયમ છે લાગુ પડે. માઇનસ, બરોબર, બંનેનો ગુણાકાર થાય એટલે આ કાઉન્સ છે આપણે છોડીએ તો પ્લસ સાઇન છે આવે. તો -2 છે એમનો અને +4 આવી રીતના થાય. તો જ્યારે -2 હોય અને +4 હોય તો અહીંયા શું છે તો કે -2 અને +4, જવાબ શું આવે 2 આવે. તો અહીંયા છે 2 આવશે. જો 4 માંથી 2 બાદ કરવાના અને સાઇન કોની આવશે તો કે મોટી સંખ્યા હોય એની આવશે, તો જવાબ આવશે 2. ત્યારબાદ 2 - 4, તો 2 માંથી આપણે 4 બાદ ન કરી શકીએ તો શું કરવાનું, 4 માંથી 2 બાદ કરવાના. 4 માંથી 2 બાદ કરીએ તો જવાબ શું આવે તો કે 2 આવે. 2 આવે એ પણ સાઇન કેવી આવશે તો કે 4 છે એ માઇનસ છે, બરોબર. જવાબ આવશે -2. ત્યારબાદ -2 -4. હવે આવું આપણે જોઈ ગયા, -2 -4, બરોબર. પણ અહીંયા છે બાદબાકી કરવાની છે. -2 માંથી -4 છે બાદ કરવાના છે, પણ બે સાઇન કેવી છે તો કે માઇનસ છે. જ્યારે બે સાઇન માઇનસ હોય ત્યારે સરવાળો થાય અને નિશાની છે એ માઇનસ ની આવશે. તો -2 -4 એટલે -6 થશે.
હવે અહીંયા 2 છે માઇનસ માઇનસ 4, અહીંયા કાઉન્સ છોડીએ તો 2 વત્તા 4 થાય, બરોબર. 2 વત્તા 4 એટલે બંનેનો સરવાળો કેટલો થાય તો કે 6 થાય. ત્યારબાદ આપણે ગુણાકાર માટે જોઈએ. અહીંયા સુધી તમને સમજાણું હશે, અને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને જણાવી શકો. હું કોમેન્ટમાં તમારા પ્રશ્નોનો છે જવાબ આપીશ. તો હવે આપણે ગુણાકાર તરફ જઈએ કે બંને સંખ્યા છે માઇનસ હોય તો એનો જવાબ છે પ્લસ થઈ અને આવે, બરોબર. પછી બંને જો પ્લસ સંખ્યા હોય તો એનો ગુણાકાર કરો તો પ્લસ આવે. એટલે કે જો બંને સમાન સંખ્યા હોય, બરોબર, બંને માઇનસ અથવા તો બંને પ્લસ, તો એનો જવાબ છે બંનેનો પ્લસ છે આવે. જ્યારે કોઈ એક માઇનસ અને કોઈ એક પ્લસ હોય, કોઈ એક માઇનસ અને કોઈ એક પ્લસ હોય તો એનો જવાબ માઇનસ આવે. એવી રીતના કોઈ એક સંખ્યા પ્લસ હોય અને કોઈ એક સંખ્યા માઇનસ હોય તો એનો જવાબ છે માઇનસ આવે. એટલા માટે કોઈ પણ એક સંખ્યા છે જો ઋણ હશે એટલે કે માઇનસ હશે તો એનો જવાબ છે માઇનસ આવે. આવી રીતના તે જેમ ગુણાકારમાં છે એવી જ રીતના છે ભાગાકારમાં છે. તો અહીંયા પહેલા આ ઉદાહરણ આપણે જોઈએ. -2 ગુણ્યા -2, બંને માઇનસ છે તો જવાબ છે પ્લસ આવશે. હવે ગુણાકાર આપણે બે સંખ્યાનો કરવાનો. 2 ગુણ્યા 4 કરીએ તો 8 આવે. કેવા આવશે તો કે પ્લસ આવશે. માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થઈ જાય, એટલા માટે. ત્યારબાદ 2 ગુણ્યા 4 કરીએ તો 8, બરોબર. બંને સંખ્યા છે પ્લસ છે એટલે પ્લસ જવાબ આવશે, અને 2 ગુણ્યા 4 કરીએ એટલે 8 આવે. હવે એક સંખ્યા છે માઇનસ છે, એક છે પ્લસ છે, તો અહીંયા એક માઇનસ હોય એક પ્લસ હોય તો જવાબ છે માઇનસ આવે. તો હું પેલા માઇનસ કરી નાખું. ત્યારબાદ જે સંખ્યા છે એનો ગુણાકાર આવશે તો 2 ગુણ્યા 4 એટલે 8, તો જવાબ આવશે માઇનસ. ત્યારબાદ એક સંખ્યા પ્લસ છે જ્યારે બીજી સંખ્યા છે એ માઇનસ છે, તો પેલા માઇનસ છે એ મૂકી દો. એક માઇનસ છે એટલા માટે માઇનસ આવશે. હવે 2 ગુણ્યા 4 કરવાના, તો 2 ગુણ્યા 4 કરશો એટલે 8 આવશે. તો આ બંને જવાબ છે ઋણ આવ્યા છે, કેમ કે એક સંખ્યા છે એ માઇનસ છે એટલા માટે, બરોબર. અહીંયા -2 છે, અહીંયા -4 છે, તો એ બે ઋણ આવશે જવાબ, જ્યારે બીજા બે છે એ પ્લસ આવશે. હવે ભાગાકારમાં જોઈએ. -2 ભાગ્યા -4, તો અહીંયા છે માઇનસ માઇનસ છે એ પ્લસ થઈ જશે, બરોબર. માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થશે. અને 2 ભાગ્યા 4 કરશું આપણે તો 1/2 આવશે, અથવા તો 1/2 ને આપણે 0.5 છે લખી શકીએ. બંને છે પ્લસ આવશે, બરોબર. ત્યારબાદ 2 ભાગ્યા 4 એટલે 1/2 અથવા તો 0.5. હવે -2 છે ભાગ્યા 4 કરવાના છે. -2 ભાગ્યા 4, તો જ્યારે એક માઇનસ નિશાની હોય તો જવાબ છે માઇનસ આવશે, અને 2 ભાગ્યા 4 કરશું એટલે 1/2 આવે, અથવા તો -0.5 છે એ જવાબ આવશે. હવે 2 ભાગ્યા -4, અહીંયા -4 છે, માઇનસ છે એ નીચે છે, બરોબર. ભાગાકારમાં નીચે આવે, પરંતુ જવાબ છે ઉપર લખવાનો, બરોબર. કા અહીંયા વચ્ચે લખવાનો અથવા તો ઉપર લખવાનો. તો -1/2 જવાબ આવશે, અથવા તો -0.5. તો અહીંયા આ બે સંખ્યા છે એ ઋણ આવે, જ્યારે આ બે સંખ્યાનો જવાબ છે એ પ્લસ આવશે. તો એ પણ ગુણાકાર માટે છે એ સમાન થાય, બરોબર. ગુણાકાર માટે બંને માઇનસ હશે તો પ્લસ થશે, એટલે કે ઉપર નીચે ભાગાકારમાં આવે, અથવા તો બંને સંખ્યા છે એ ગુણાકારમાં આવે, બરોબર. અને બંને પ્લસ હોય તો જવાબ છે પ્લસ આવશે, બંને માઇનસ હશે તો જવાબ પ્લસ આવશે. જ્યારે કોઈ એક માઇનસ હશે ત્યારે જવાબ છે ઋણ આવશે. ત્યારબાદ સરવાળા અને બાદબાકીમાં અહીંયા જુઓ તો -6, તો આ જે પ્લસ અને માઇનસ છે, બરોબર. આ જવાબ છે અહીંયા તમે સરખાવો તો જુઓ, પેલા -2 હતા, પછી પ્લસ કરવાનો, અહીંયા સરવાળો કરવાનો હતો, અહીંયા છે બાદબાકી કરવાનો હતી, પણ અહીંયા -4 છે એ 12 હતા, બરોબર. સોરી, બીજી સંખ્યા હતી. તો આ માઇનસ અને પ્લસ, પ્લસ માઇનસ શું થયું તો કે માઇનસ થયું, બરોબર. તો જવાબ છે -6 મળે. એટલે આ બંને છે સમાન પ્રક્રિયા છે સરવાળો અને બાદબાકી માટે. એવી રીતના અહીંયા 2 + 4 હતા, તો આવડું આ 2 + 4 વાળું છે અહીંયા નીચે છે. જો 2 માઇનસ માઇનસ છે પ્લસ થશે એટલે 2 + 4 થાય, બરોબર. તો એ આવડ્યા બીજી સંખ્યાનું 2 + 4 છે એ જવાબ છે આવે. ત્યાર પછી એક -2 છે અને +4 છે, તો અહીંયા -2 અને માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થશે, જવાબ છે 2 છે, તો અહીંયા છે 2 આવે છે. ત્યારબાદ આ છેલ્લું જે બાકી છે એ 2 + -4, 2
અહીંયા પ્લસ માઇનસ છે માઇનસ થશે, તો 2 - 4 તો જવાબ છે -2 આવે. અહીંયા બાકી કરવાની છે, એમાં જો પાછળની સંખ્યા માઇનસ માઇનસ છે તો ત્યાં શું થાય છે તો કે માઇનસ માઇનસ પ્લસ થાય છે, તો અહીંયા પ્લસ કર્યા. પછી અહીંયા જોઈએ નહીં, અહીંયા માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય, તો 2 + 4 કર્યું બરોબર. તો માઇનસ માઇનસ પ્લસ, જે આ કન્ડિશનનો આપણે ઉપયોગ કર્યો બરોબર. જ્યારે એક કાઉન્સ હોય અને મતલબમાં બે સંખ્યાની નિશાની ભેગી થતી હોય, એક માઇનસની અને એક બીજી અંદર જે કોઈ હોય બરોબર. તો જે પાસે હોય એ બે સાઇન છે એ દૂર કરવાની, કોઈ એક સાઇન છે એ આવે, મતલબમાં બે માંથી કોઈ એક સાઇન લાવવાની થાય. બે હોય ત્યારે એક સાઇન છે આપણે લાવવાની થાય, કાઉન્સ છે છોડવાનો બરોબર. એટલે જે અંદર માઇનસ નિશાની હોય એની પ્રક્રિયા છે આપણે કરવાની થાય. તો આટલું તમને સમજાણું હશે એવી આશા રાખું છું. અને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી અને જણાવી શકો છો. તો અહીંયા રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.